કોકરોચ અને ગરોળી રસોડામાં ફરે છે. આ વસ્તુની છાલ રાખો, ઊભી પૂંછડીએ ભાગશે. તમને તમારા ઘરમાંથી ગરોળીને ભગાડવા માટે બજારમાં ઘણા કેમિકલ મળશે, પરંતુ તમે તેને કોઈપણ દવા કે કેમિકલ વિના સરળતાથી ભગાડી શકો છો. તમને જણાવી દઈએ કે ગરોળીના મળ અને લાળમાં સેલ્મોનેલા નામનું બેક્ટેરિયા જોવા મળે છે, જે ફૂડ પોઈઝનિંગનું જોખમ વધારી શકે છે. રસોડું એક એવી જગ્યા છે જ્યાં તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માટે સમગ્ર પરિવાર માટે ખોરાક તૈયાર કરવામાં આવે છે અને સારા સ્વાસ્થ્ય માટે એ પણ જરૂરી છે કે તમે તમારા ઘરમાં જંતુઓને પ્રવેશવા ન આપો. જો કે, જ્યારે ઉનાળો આવે છે, ત્યારે ઘરોમાં ગરોળી અને વંદા દેખાવા લાગે છે. તેમને ભગાડવું એટલું સરળ નથી. એકવાર બહાર જાય તો પણ ફરી દેખાવા લાગે છે. ચાલો જાણીએ કે તમે કયા ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તમને તમારા ઘરમાંથી ગરોળીને ભગાડવા માટે બજારમાં ઘણા કેમિકલ મળશે, પરંતુ તમે તેને કોઈપણ દવા કે કેમિકલ વિના સરળતાથી ભગાડી શકો છો. તમને જણાવી દઈએ કે ગરોળીના મળ અને લાળમાં સેલ્મોનેલા નામનું બેક્ટેરિયા જોવા મળે છે, જે ફૂડ પોઈઝનિંગનું જોખમ વધારી શકે છે. જો સાલ્મોનેલા ખોરાકમાં આવે છે, તો વ્યક્તિની સ્થિતિ ગંભીર બની શકે છે. તેથી તે ગરોળી ઘરમાં ન રહે તે જરૂરી છે. 1. ઈંડા શેલ. ઈંડાના શેલ ગરોળીથી બચવામાં ખૂબ મદદરૂપ થાય છે. તમે બારીઓ પર ઈંડાના શેલ રાખી શકો છો. તમે તેને દર અઠવાડિયે બદલી નાખો જેથી તે સડી ન જાય. 2. ડુંગળી અને લસણની છાલ. આ સિવાય તમે ડુંગળી અને લસણની છાલને સ્ટોર કરીને બારીઓ અને દરવાજા પર લગાવી શકો છો. લસણની ગંધ તેને દૂર લઈ જશે. તમે તેને રૂમની વચ્ચે નાના ટેબલ ફેન પાસે પણ રાખી શકો છો. 3. નેપ્થાલિન બોલનો ઉપયોગ કરો. નેપ્થાલિન બોલ્સ ગરોળી તેમજ અન્ય ઘણા પ્રકારના જંતુઓને ભગાડે છે. ધ્યાન રાખો કે જ્યાં બાળકો પહોંચી ન શકે અને ખાઈ ન શકે ત્યાં તેને રાખો. 4. કાળા મરીનો સ્પ્રે. તમે કાળા મરીનો ઉપયોગ કરીને ઘરે મરીનો સ્પ્રે બનાવી શકો છો. તેને પીસીને પાવડર બનાવી તેમાં પાણી ઉમેરો. મરીનો સ્પ્રે ગરોળીના શરીર પર બળતરા પેદા કરે છે જે તેને દૂર રાખશે. 5. વંદો દૂર કરવા માટે લવિંગ. રસોડામાંથી કોકરોચ દૂર કરવા માટે લવિંગ રાખો. તેની ગંધથી વંદો સરળતાથી ભાગી જશે. આ સિવાય જ્યાંથી વંદો નીકળે છે ત્યાં તમે કેરોસીન તેલનો પણ ઉપયોગ કરી શકો છો.